નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક નવું એકમ અલંકાર પરિચય કે જેનો આપણે આજે પરિચય મેળવવાના છીએ. તો સર્વપ્રથમ આપણે પ્રથમ ફકરાનું વાંચન કરીએ, ત્યારબાદ છે તે ફકરાને સમજશું કે જેનાથી આપણને અલંકાર કોને કહેવાય તેના વિશે વધારે સ્પષ્ટતા આવશે. તો હવે આપણે ફકરાનું વાંચન કરીએ. તો અલંકાર શબ્દનો સામાન્ય અર્થ આભૂષણ કે ઘરેણું એવો થાય. આ એક એવું તત્વ છે કે જેના સંયોગ કે ઉપસ્થિતિથી જે તે વસ્તુની શોભા વધી જતી હોય છે. જેમ કે માનવનું શરીર. માનવના શરીરમાં સૌંદર્ય તો છે જ, છતાં જો તે શરીર ઉપર કંકણ એટલે કે હાથમાં પહેરવાનું કડું તથા કુંડળ એટલે કે કાનમાં પહેરવાની બુટ્ટી વગેરેને ધારણ કરવામાં આવે તો આ ઘરેણાઓથી શરીરના સૌંદર્યમાં વધારો થતો હોય છે. આવી જ રીતે કાવ્યને પણ શરીર હોય છે. શબ્દ અને અર્થ એ કાવ્યનું શરીર કયા છે. તો કાવ્યના આ શરીરમાં સૌંદર્ય વધારવા માટેના તત્વની કાવ્યશાસ્ત્રીઓએ વિચારણા કરી છે અને આવા તત્વને અલંકાર એવું નામ આપ્યું છે. તો સર્વપ્રથમ આપણે સમજીએ તો અલંકાર એટલે શું. અહીં અલંકાર લખેલું છે, અહીં જે અલંકાર શબ્દ લખેલું છે તો અલંકારનો અર્થ શું થાય? તો અલંકારનો સામાન્ય અર્થ થાય છે ઘરેણું. શું થાય? તો કે સામાન્ય અર્થ થાય છે ઘરેણું. તો આ અલંકાર એવું છે કે જેના આપણે સંયોગ કે ઉપસ્થિતિમાં જે તે વસ્તુની શોભા વધી જતી હોય છે. એટલે કે જેને અલંકાર એટલે કે ઘરેણાઓ પહેરાવવામાં આવે તેની શોભાઓ વધી જતી હોય છે. અને એનામાં ઉદાહરણ તરીકે આપ્યું છે માનવનું શરીર. બરાબર. તો માનવના શરીરમાં વિવિધ જગ્યાએ આ અલંકારો પહેરાય. તો હાથમાં પહેરાય, ત્યારબાદ પગમાં પણ અલંકારો ધારણ કરવામાં આવે છે. બરાબર. જેમ કે સાંકળાઓ, એ પણ એક જાતના અલંકાર છે. તેવી રીતે હાથમાં કડાઓ પહેરવામાં આવે છે તો એ પણ એક જાતના અલંકાર છે. ગળામાં પહેરાય છે, નાકમાં પહેરાય છે, કાનમાં પહેરાય છે. તો આવા વિવિધ અલંકારો છે કે જે માનવના શરીરમાં ધારણ કરવામાં આવે છે. તો એ અલંકારો શા માટે માનવના શરીરમાં ધારણ કરવામાં આવે છે? તો એ કહે કે માનવના શરીરનું સૌંદર્ય વધે. હા, એ વાત સાચી કે માનવના શરીરમાં સુંદરતા તો છે જ, પરંતુ જો એ માણસ અલંકારને ધારણ કરે તો તેના શરીરમાં ઓર વધારે સુંદરતા આવે. બરાબર. તો તેવી જ રીતે કાવ્ય છે. બરાબર. તો કાવ્યનું પણ એક શરીર છે. કાવ્યનું શરીર છે શબ્દ અને અર્થરૂપી શરીર. બરાબર. જેમ કે માણસનું શરીર છે તો તેનામાં હાથ, પગ, નાક, કાન વગેરે વિવિધ બાબતોમાં અલંકાર ધારણ કરાય છે. તેવી જ રીતે કાવ્યનું શરીર છે અને તે બે બાબત છે. એક તો શબ્દવાળું શરીર અને બીજું અર્થવાળું શરીર. તો આ બંનેને કાવ્યનું શરીર કયા છે? સામાન્ય રૂપથી તમને પ્રશ્ન આવે કે કાવ્યનું શરીર કોને કયા છે? તો શબ્દ અને અર્થને કાવ્યનું શરીર કયા છે. બરાબર. તો શબ્દ અને અર્થને કાવ્યનું શરીર કયા છે એવું તમે જવાબમાં લખી શકો. તો કાવ્યનું શરીર છે, જેવી રીતે માનવનું શરીર છે તેવી રીતે કાવ્યનું પણ શરીર છે. બરાબર. તો આ કાવ્યના શરીરને આપણે એક તો શબ્દ તરીકે ઓળખીએ અને બીજું અર્થ તરીકે, એટલે કે બે પ્રકારના કાવ્યના શરીર છે. તો કાવ્યના આ શરીરની સૌંદર્ય વધારવા માટે તત્વની સૌંદર્ય વધારવા માટેના તત્વની કાવ્યશાસ્ત્રીઓએ વિચારણા કરી છે. આવા તત્વને અલંકાર એવું નામ આપ્યું છે. એટલે કે જેમ માનવના શરીરની સૌંદર્ય વધારવા માટે વિવિધ ઘરેણાઓ બનાવવામાં આવે, જેમ કે સોનાના હાર, ત્યારબાદ વીંટી, ત્યારબાદ ઝાંઝર, ત્યારબાદ સાંકડા. બરાબર. ત્યારબાદ કાનમાં પહેરવાની બુટ્ટી, ત્યારબાદ નાકમાં પહેરવાના હીરા વગેરે માનવના શરીરની સૌંદર્યતા વધારવા માટે વિવિધ ધાતુના વિવિધ અલંકારો શોધવામાં આવ્યા. તેવી જ રીતે આ કાવ્ય છે તો એ કાવ્યની પણ શોભા વધારવા માટે તત્વશાસ્ત્રીઓએ વિવિધ બાબતો વિચારી અને એ બાબતો છે તેને અલંકાર એવું નામ આપ્યું. તો શું છે કે કાવ્યનું સામાન્ય રૂપથી એવી અલંકાર કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે કહીએ તો વ્યાખ્યા આ પ્રમાણે કહી શકાય કે જેમ માનવના શરીરની શોભા વધારવા માટે વિવિધ ધાતુમય સાધનો છે, તેમ કાવ્યની શોભા વધારવા માટે વિવિધ તત્વશાસ્ત્રીઓએ જે વિચારણા કરી તેને સામાન્ય રૂપથી આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. તો આશા છે કે અલંકાર કોને કહેવાય એ સમજી ગયા હશો તમે. તો સામાન્ય રૂપથી અલંકારનો અર્થ એ થાય
કે જેનાથી કાવ્યની શોભા એટલે કે કાવ્યની ભાષામાં અલંકારનો અર્થ એ લઈ શકાય કે જેનાથી કાવ્યની શોભા વધે, બરાબર. જેનાથી કાવ્યની શોભા વધે તેને અલંકાર તરીકે ઓળખવામાં આવે. જેમ કે જે ધાતુમય અલંકાર છે તેનાથી માનવ શરીરની શોભા વધે, તેવી જ રીતે આ જે બીજા જે આપણે અલંકાર હવે આપણે ભણશું તો તેનાથી છે તે શબ્દ અને અર્થવાળા કાવ્યમય શરીરની શોભા વધશે. તો જેનાથી કાવ્યના શરીરની શોભા વધે તેને સામાન્ય રૂપથી આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. તો આ બાબત તમે સમજી ગયા હશો. આપણે આગળ વધીએ તો માનવના શરીરની જેમ શબ્દાર્થ રૂપ કાવ્ય શરીરમાં પણ જો કે થોડું ઘણું સૌંદર્ય તો હોય જ છે, છતાં પણ જો શબ્દાર્થ રૂપ શરીર ઉપમા વગેરે અલંકારોને ધારણ કરે તો આ અલંકારોને કારણે કાવ્યની શોભામાં વધારો થાય છે. જુઓ, કાવ્યસ્ય શબ્દાર્થુ શરીરમ અલંકારા કટ્ટક કુંડલાદિવત આચાર્ય વિશ્વનાથ કૃત સાહિત્ય દર્પણ પ્રથમ પરિચ્છેદ. તો આનામાં કહેવામાં આવેલું છે કે માનવના શરીરની જેમ કાવ્યમય શરીરમાં પણ થોડું ઘણું તો સૌંદર્ય હોય જ છે. એટલે કે જે માનવનું શરીર છે તેનામાં થોડું ઘણું તો સૌંદર્ય હોય જ છે, બરાબર. કોઈ પણ માનવ શરીરમાં થોડું ઘણું પણ સૌંદર્ય ન હોય એવું કદાપી બની શકતું નથી. તેવી જ રીતે કાવ્યમય શરીર છે તેનામાં થોડું ઘણું સૌંદર્ય હોય જ છે, પરંતુ જેમ માનવ શરીરમાં વિવિધ ઘરેણાઓ પહેરવામાં આવે, બરાબર, તો એ માનવનું શરીર એકદમ સૌંદર્યવાન બની જાય છે. તેવી જ રીતે જે કાવ્યમય શરીર છે તેનામાં ઉપમા વગેરે અલંકારો ધારણ કરે, બરાબર. એ કાવ્યમય શરીર ઉપમા વગેરે અલંકારો ધારણ કરે તો આ કાવ્યના શરીરમાં પણ ખૂબ જ મસ્ત મજાની સુંદરતા આવી જાય છે. તો માનવનું શરીર છે તો તેનામાં ઘરેણા વગેરે એનું સૌંદર્ય વધારે, તો આ કાવ્યમય શરીર છે તેનામાં ઉપમા વગેરે જે અલંકારો કયા છે તે આ કાવ્યમય શરીરના સૌંદર્યનો વધારો કરે છે. તો આના માટે આચાર્ય વિશ્વનાથ કૃત સાહિત્ય દર્પણના પ્રથમ પરિચ્છેદની એક વ્યાખ્યા પણ નીચે આપેલી છે, જે આપણે જોઈએ તો કાવ્યસ્ય શબ્દાર્થુ શરીરમ, બરાબર. તો અહીં કહેવા માંગે છે કાવ્યનું શબ્દાર્થ એ શરીર છે. કાવ્યનું શરીર કોણ છે તો કે શબ્દાર્થ. તો કાવ્યસ્ય શબ્દાર્થૌ શરીરમ, તો કાવ્યનું શરીર છે તે શબ્દાર્થ છે. ત્યારબાદ અલંકારા કટક કુંડલાધિવત, એટલે કે અલંકાર છે તે કટક એટલે કે હાથમાં પહેરવાનું કડું હોય કે આપણે જે કહીએ જેમ કે બંગડીઓ વગેરે કટક, એને કટક કહેવાય. ત્યારબાદ કુંડલ એટલે કે કાનમાં પહેરવાના સાધન, ટૂંકમાં એક રીતે ઘરેણાં. તો જેમ આ કાવ્ય છે તેનું શબ્દાર્થ એ શરીર છે, શબ્દ અને અર્થ એ કાવ્યના શરીર છે. ત્યારબાદ જે અલંકાર છે તે એના પહેરવાના ઘરેણાઓ છે, બરાબર. જે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, યમક વગેરે જે અલંકારો છે તે એને પહેરવાના ઘરેણાઓ છે, બરાબર. તો હવે આપણે આગળ વધીએ તો સંસ્કૃત સાહિત્યમાં એટલે કે સંસ્કૃતની કાવ્ય નાટ્ય કથા વગેરે કૃતિઓમાં અને સંસ્કૃત સાહિત્ય શાસ્ત્રમાં એટલે કે સાહિત્યને લગતી તાત્વિક વિચારણા કરનારું શાસ્ત્ર કે જેને અલંકાર શાસ્ત્ર પણ કહે છે, તેમાં અલંકારોનું સ્થાન ઘણું બધું મહત્વનું છે. તો સર્વપ્રથમ એ કહેવામાં આવ્યું છે કે સંસ્કૃત સાહિત્ય, બરાબર. તો આ જે સંસ્કૃત સાહિત્ય છે, જેમ કે વિવિધ સંસ્કૃત ભાષામાં વિવિધ કાવ્યો છે, વિવિધ નાટ્યો છે, વિવિધ કથાઓ છે, તો આ બધા કથાઓમાં છે તે અલંકારનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ સંસ્કૃત સાહિત્ય શાસ્ત્ર, તો આ સાહિત્ય શાસ્ત્ર છે તે મુખ્યત્વે આનામાં અલંકાર, છંદ વગેરે કાવ્યના જે તત્વો છે તેની વિચારણા કરવામાં આવે. એટલે કે કોઈ પણ કાવ્ય છે તે સામાન્ય રૂપથી કોઈ અલંકારમાં લખાતો હોય અને કોઈ છંદમાં લખાતો હોય. તો સંસ્કૃતના મુખ્યત્વે મોટાભાગના જે કાવ્યો છે તે કોઈને કોઈ અલંકારમાં લખાયા છે અને કોઈને કોઈ છંદમાં લખાયા છે. તો આ બધીની જે તાત્વિક વિચારણા કરે એટલે કે આ ઉપમા અલંકાર કોને કહેવાય, ત્યારબાદ રૂપક અલંકાર કોને કહેવાય, યમક અલંકાર કોને કહેવાય, તો આ બધા જે તત્વો છે તેની તાત્વિક વિચારણા કરે એ શાસ્ત્રને સામાન્ય રૂપથી આપણે અલંકાર શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો સાહિત્ય શાસ્ત્ર એટલે કે સાહિત્યને લગતી તાત્વિક વિચારણા કરનારું શાસ્ત્ર એટલે કે અલંકાર શાસ્ત્ર, તેને અલંકાર શાસ્ત્ર પણ કહે છે. તો ટૂંકમાં સાહિત્ય છે તે લખાય
બરાબર. પણ આ સાહિત્ય છે તો એ કેવી રીતે લખાણું એની પણ ચર્ચા કરવી રહે. તો આ સમજી લો કે જેમ કે કાલિદાસ છે તે મોટે ભાગે ઉપમા છંદનો ઉપયોગ કરે. ત્યારબાદ માગ છે તે મોટે ભાગે ઘણા બધા છંદનો ઉપયોગ કર્યો હોય. તો આ જે છંદો છે આ સાહિત્ય છે, બરાબર. આ સાહિત્ય છે. તો આ સાહિત્ય કેવી રીતે લખાણું છે? તો આ જે સાહિત્યનો જે તાત્વિક વિચારણા કરે તેને સામાન્ય રૂપથી અલંકાર શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો અલંકારોનું સ્થાન ઘણું મહત્વનું છે. તો ટૂંકમાં જોઈએ તો સંસ્કૃત સાહિત્ય અને સાહિત્ય શાસ્ત્રમાં અલંકારોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો અલંકાર બે પ્રકારના છે. એક તો શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. તો એક છે શબ્દ અલંકાર, બરાબર, અને બીજું છે અર્થ અલંકાર. તો એકમાં શબ્દ અનુસાર બાબતો હશે અને બીજામાં હશે અર્થ અનુસાર બાબતો હશે. તો આ બંને પ્રકારના અલંકારોનો અહીં પ્રાથમિક પરિચય કરીશું. તો અહીં શબ્દ અલંકારનો પણ આપણે પ્રાથમિક પરિચય કરીશું અને જે છે અર્થ અલંકાર છે તેનો પણ પ્રાથમિક પરિચય આપણે મેળવશું. એટલે કે શબ્દ અલંકાર કોને કહેવાય અને અર્થાલંકાર કોને કહેવાય, જેનો આપણે પ્રાથમિક પરિચય મેળવશું. જો કે વિદ્યાર્થી મિત્રો, આપણે છે તે અર્થાલંકાર જ મોટે ભાગે 12માની પરીક્ષામાં પૂછાય છે. છતાંય આપણે બંને અલંકારોનો પરિચય મેળવી લઈએ કે કોઈ કારણોસર આ બંને અલંકારો જો આપણે પૂછે તો આપણે વાંધો આવે નહીં. તો આપણે બંને અલંકારોનો પરિચય મેળવી લઈએ. તો સર્વપ્રથમ આવે છે શબ્દાલંકાર. તો સર્વપ્રથમ વાંચીએ તો શબ્દ અને વર્ણો થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો શબ્દો અને વર્ણો થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે કોઈ શબ્દો, બરાબર, જે શબ્દો હોય એક જ પ્રકારના શબ્દો વારે ઘડી આવતા હોય અથવા તો એક જ વર્ણના શબ્દો વારે ઘડી આવતા હોય અને તેનાથી જે કાવ્યની શોભામાં વધારો થાય તેને આપણે શબ્દાલંકાર કહીએ છીએ. તો સામાન્ય રૂપથી નીચે તમને એક શ્લોક આપેલો છે. યદિ હરિસ્મરણે સરસમ, બરાબર, યદિ હરિસ્મરણે સરસમ યદિ વિલાસ કલાસુ કુતૂહલમ, બરાબર. તો અહીં તમે જોજો, સ્મરણે સરસમ, ત્યારબાદ કલાસુ કુતૂહલમ, બરાબર, કલાસુ કુતૂહલમ, ત્યારબાદ કોમલ કાંત. અહીં બંને ક વાળા શબ્દો છે, બરાબર. તો શૃણુ તદા જયદેવ સરસ્વતીમ, શૃણુ સરસ્વતીમ, બરાબર. તો બંને એવા જ શબ્દો છે, તમે અહીં ધ્યાનથી જોજો. તો અહીં છે તે આ કાવ્યમાં જે શબ્દો આવ્યા છે તેનાથી કાવ્યની શોભા વધે છે. તો જદી હરિસ્મરણે સરસમ, તો જો હરિના સ્મરણમાં સરસમ એટલે કે મનને રસ પડતો હોય, બરાબર, તો હરિસ્મરણે સરસમ આ બાબત તમે જોજો. ત્યારબાદ યદી વિલાસ કલાસુ કુતૂહલમ, એટલે કે અહીં આનો અર્થ થાય જો વિલાસ કલામાં કુતૂહલ હોય તો, બરાબર. તો અહીં કલાસુ કુતૂહલમ એવા એક જ રીતે બોલાતા ક વાળા બંને શબ્દો છે, બરાબર. તો આ જે તે શબ્દાલંકાર છે. ત્યારબાદ આને સામાન્ય રૂપથી આપણે વર્ણાનુપ્રાસ અલંકાર કહીએ, બરાબર, અથવા તો શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ. ત્યારબાદ મધુર કોમલ કાંત પદાવલિમ, મધુર કોમલ કાંત પદાવલિમ. તો અહીં કોમલ અને કાંત એવા બે શબ્દો છે. તો કોમલ કાંત, તો અહીં પણ જો તમને કોમલ કાંત પદાવલી ધરાવતી કાવ્ય ગમતી હોય, બરાબર, તો કોમલ કાંત એટલે કે અહીં પણ બંને સમાન શબ્દો છે. તો ત્યારબાદ શૃણુ તદા જયદેવ સરસ્વતીમ, તો તમે જયદેવની જે સરસ્વતીને છે તે સાંભળો. તો આ જયદેવ છે તે સંસ્કૃત સાહિત્યના મહાન કવિ છે. તો તેને જે કાવ્યો અને પુસ્તકો જે લખ્યા છે તેને તમે સાંભળો. એટલે કે તમને જો હરિસ્મરણમાં મન હોય, ત્યારબાદ તમને જો વિલાસ કલામાં કુતૂહલ હોય, જો તમને મધુર કોમલ કાંત પદાવલી સાંભળવામાં રસ હોય તો તમે જયદેવની સરસ્વતીને સાંભળો. તો અહીં આપણે શું જોવાનું છે, અલંકારની દ્રષ્ટિએ આપણે શું જોવાનું છે? તો આ જે શબ્દો છે સ્મરણે સરસમ, ત્યારબાદ કલાસુ કુતૂહલમ, ત્યારબાદ કોમલ કાંત પદાવલીમ, ત્યારબાદ શૃણુ સરસ્વતીમ. તો અહીં બંને સવાળા શબ્દો છે,
ઉપરોક્ત છે જે અહીં વાળા શબ્દ છે, ત્યારબાદ અહીં છે તે બંને ક વાળા શબ્દ છે, ત્યારબાદ અહીં પણ ક વાળા શબ્દ છે અને અહીં પણ સ વાળા શબ્દો છે. તો સામાન્ય રૂપથી આ છે તે આપણે શબ્દાનુપ્રાસ અલંકાર કહીએ. તો અહીં નીચે હવે ઉપરોક્ત ફકરો જોઈએ આપણે, તો જેનાથી આપણે આ બાબતે વધારે ખબર પડશે. તો સર્વપ્રથમ બીજો પણ શ્લોક જોઈ લઈએ. તો આ હવે બીજો શ્લોક જોઈએ. તો એનામાં વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, બરાબર. તો વિવાદમાં, ત્યારબાદ વિષાદ એટલે કે દુઃખમાં, પ્રમાદ એટલે કે આળસ, ને પ્રવાસ એટલે કે પ્રવાસ જ્યાં આપણે મુસાફરી કરીએ, ત્યારબાદ જલે, બરાબર, જલે, ત્યારબાદ ચાનલે, બરાબર, અગ્નિમાં, ત્યારબાદ પર્વતે, બરાબર, એટલે કે પર્વતમાં, અને શત્રુ મધ્ય એટલે કે શત્રુની મધ્યમાં, ત્યારબાદ અરણ્યે, અરણ્ય એટલે કે જંગલમાં, અને શરણ્ય એટલે કે કોઈ શરણમાં, સદા મામ પ્રપાહી, બરાબર, એટલે કે સદા મારું રક્ષણ કરો. ત્યારબાદ ગતિસ્ત્વમ તોમ એકા ભવાની, તું જ એક પ્રકારની મારી ગતિ છો, તું જ મારી એક પ્રકારની ગતિ છો, બરાબર. તોમ એકા ભવાની એટલે કે અહીં ભવાની માતાને પ્રાર્થના કરે છે કે હે ભવાની માં, હવે ભવાની માં વિવાદ એટલે કે દુઃખમાં, વિવાદ એટલે કે ઝઘડામાં, દુઃખમાં, પ્રમાદ એટલે કે પ્રમાદ સમયે, ત્યારબાદ પ્રવાસ સમયે, ત્યારબાદ જળમાં, અગ્નિમાં, પર્વતમાં, અને શત્રુની વચમાં, ત્યારબાદ જંગલમાં, અને જંગલમાં તું મારું સદા રક્ષણ કર. તું જ ગતિસ્ત્વમ, તું જ મારું, એ હું તારે શરણની જવા યોગ્ય છું, તું જ મારું એક રક્ષણ કર. તો હવે આપણે અલંકારની દ્રષ્ટિએ આનામાં શું જોવાનું છે? તો અહીં તમે જુઓ, વિવાદે વિષાદે બંને વાળા શબ્દ છે, બરાબર. અને સાથે સાથે બંનેમાં અ ને અ આવે છે. જો એ ને એ આવે છે, વિવાદે વિષાદે, બરાબર. ત્યારબાદ પ્રમાદે પ્રવાસે, તો દે એવું જ છે, એ વાળો શબ્દ છે, અને પ્રવાસેમાં એ છે તે પણ એ વાળો શબ્દ છે. એટલે કે વિવાદે વિષાદે, પ્રમાદે પ્રવાસે. સમજો છો ને તમે? વિવાદે વિષાદે, પ્રમાદે પ્રવાસે. તો આ બંને છે તે એ વાળા શબ્દો છે. તો સામાન્ય રૂપથી અહીં પણ આપણે એવા ને એવા શબ્દોને કારણે શબ્દાનુપ્રાસ એવો અલંકાર લઈ શકીએ, બરાબર. તો અહીં વિવાદે વિષાદે અહીં આપણે ધ્યાનમાં લેવાનું છે. ત્યારબાદ પ્રમાદે પ્રવાસે, તો પહેલાં તો બંને અહીં વિવિવાળા શબ્દો થાય છે, ત્યારબાદ પ્રવાળા શબ્દો શરૂ થાય છે, બરાબર. તો ને ત્યારબાદ અહીં છે ઉપરોક્ત છે દે, છેલ્લીમાં બંનેમાં દે છે. ને મોસ્ટ ઓફ આનામાં જે શબ્દો આવેલા છે તે બધા એકારાંત છે, બરાબર. તો દે, બરાબર, અને દે. તો પ્રથમ ત્રણમાં તો સાથે દ છે, બરાબર. દે વગેરે દ છે. ત્યારબાદ અહીં પ્રવાસે, તો મોટે ભાગે બધા જ શબ્દો છે તે એકારાંત છે. અહીં જલેમાં એકારાંત, ત્યારબાદ ચ અનલે, તો લેમાં અનલ એટલે કે અગ્નિ, તો અગ્નિમાં, તો અહીં પણ એકારાંત, પર્વતે, તો અહીં પણ એકારાંત, શત્રુ મધ્યે, તો અહીં પણ એકારાંત, અરણ્યે, તો અહીં પણ એકારાંત, અને શરણ્યે, તો અહીં પણ એકારાંત, બરાબર. સદા મામ પ્રહાય, ત્યારબાદ ગતિસ્ત્વમ, અહીં આ ગતિસ્ત્વમ ડબલ વાર પ્રયોગ થયો, એટલે કે એનાથી પણ કાવ્યની સુંદરતા વધી, બરાબર. ત્વમ એકા ભવાની. તો હવે આપણે ઉપરોક્ત જે નીચેનો ફકરો છે તે આપણે જોઈએ, જેનાથી આપણે વધારે ખબર પડશે. તો આ ઉપરોક્ત પદ્ય કવિતામાં વપરાયેલા સરસમ, બરાબર, વિલાસમ, કોમલકાંત, તો જેવા પદો શબ્દોમાં અનુક્રમે સ, લ, ક વગેરે વર્ણોનો એકાધિક વાર પ્રયોગ થયો છે. એટલે કે સરસમ, વિલાસ, કોમલકાંત વગેરે જે શબ્દો છે તેનામાં સ, લ, ક વગેરે જે વર્ણો છે એકાધિક વાર, એટલે કે એકથી વધારે વાર પ્રયોગ થયો છે. જેમ કે આપણે જોઈએ તો અહીં આ જે સરસમ, તો આ જે સ અને સનો એકથી વધારે વાર, એકાધિક વાર એટલે કે એકથી વધારે વાર પ્રયોગ થયો છે. ત્યારબાદ કલાસુ, બરાબર, તો કુતૂહલમ, તો અહીં પણ કનો એકથી વધારે વાર પ્રયોગ થયો છે, બરાબર. તો ત્યારબાદ કોમલકાંત, તો અહીં પણ કનો એકથી વધારે વાર પ્રયોગ થયો છે. અને શ્ર અને સ, તો અહીં પણ સનો એકથી વધારે વાર પ્રયોગ થયો છે, બરાબર, જે તમે આ કાવ્યમાં જોઈ શકો છો. તો એકાધિક વાર પ્રયોગ થયો છે. પરિણામે પ્રસ્તુત પદ્યના કવિતાના સૌંદર્યમાં વૃદ્ધિ થયેલી છે. આ સૌંદર્ય વૃદ્ધિની અનુભૂતિ વક્તા જ્યારે પદ્યનો પાઠ કરે છે ત્યારે થાય છે. તો સમજે, આપણે છે આ શ્લોક સામાન્ય રૂપથી ગાતા હોઈએ
ત્યારે આ કાવ્યનું સૌંદર્ય છે તે આપણે ખબર પડે. જેમ કે આપણે ગાઈએ, બરાબર, યદિ હરિસ્મરણે સરસમ મનો યદિ વિકલીલાસ કલાસુ કુતૂહલમ. તો આ રીતે કલાસુ કુતૂહલમ એ પ્રમાણે આપણે જ્યારે ગાઈએ તો ત્યારે આપણે કાવ્યના સૌંદર્યનો ખ્યાલ આવે છે. સામાન્ય રૂપથી આપણે સૌંદર્યની ખબર ન પડે, પરંતુ આ કાવ્ય આપણે જ્યારે ગાઈએ ત્યારે આપણે ખબર પડે છે કે અરે આ તો એક જેવા જ, આવા જે શ્લોકો હોય તે આપણે ઝડપથી યાદ રહી જાય, કારણ કે એવા ને એવા શબ્દો આવે. જેમ કે હરિસ્મરણે સરસમ વિલાસ કલાસુ કુતૂહલમ, બરાબર. તો તમે એવા ને એવા શબ્દો હોય તો આપણે શ્લોક પણ ઝડપથી યાદ રાખી શકીએ, અને સાથે સાથે આપણે શ્લોક જે ગાઈએ તેનામાં પણ મધુરતા આવે. તો આ પાઠમાં પુનઃ સ્લ વગેરે એક જાતના વિશેષ લય આપે છે, એક જાતનો વિશેષ લય આપે છે, બરાબર. સ્લ જેવા વર્ણો એક જાતનો વિશેષ લયને જન્મ આપે છે, અને આ લય બોલનાર અને સાંભળનાર બંનેને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે, બરાબર. તો એક પ્રકારનું વિશેષ લય આવે છે કે કોમલ કાંત, ત્યારબાદ વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. તો એક પ્રકારનું વિશેષ લય આવે છે, એટલે કે કાવ્યનું એક પ્રકારનું આપણે રાગ મળે છે કે આવી રીતે કાવ્ય ગવાય, બરાબર. એક પ્રકારનું કાવ્ય બોલ્યો તો એનામાં વિશેષ પ્રકારનો એક લય આવી જાય. ત્યારબાદ સલ લેવા જેવા વર્ણ કાવ્યની શોભામાં વધારો થાય છે, તેથી આ અલંકારને શબ્દાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો જે ફકરો છે તેની આપણે ટૂંકમાં વાત કરીએ તો આ જે ફકરો છે તેનામાં સ, લ, ક વગેરે જેવા જે વર્ણો છે તે એકાધિક વાર પ્રયોગ થયા છે. તો પરિણામે આ વર્ણો વારંવાર ઉચ્ચારાય છે, તેનાથી આ છે તે એક વિશેષ પ્રકારના લયને જન્મ આપે છે, એટલે કે એક વિશેષ પ્રકારનો તાલ આવી જાય. આપણે જે બોલીએ, કાવ્ય બોલીએ, બરાબર, તો એનામાં એક વિશેષ પ્રકારનો તાલ આવી જાય. જેમ કે આપણે આ જે શ્લોક બોલીએ, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે, તો આ પ્રમાણે જે બોલીએ તો એક વિશેષ પ્રકારનો તેનામાં તાલ આવી જાય છે. તો તેના કારણે છે તે આ કાવ્યની જે સુંદરતા છે તેનામાં વધારો થાય. તો સામાન્ય રૂપથી કાવ્ય કોને કહેવાય કે જે ગાઈ શકાય, બરાબર. તો આ જો આવા શબ્દો હોય તો આ કાવ્ય છે તે ખૂબ જ સરળતાથી ગવાઈ જાય. તો માટે આનાથી જે તે કાવ્યની શોભામાં વધારો થાય છે, તેથી આ પ્રકારના અલંકારને શબ્દાલંકાર કહે છે. ત્યારબાદ આપણે જોઈએ નીચેનો ફકરો કે આ શબ્દાલંકારની એક મર્યાદા છે કે જે વર્ણોને કે શબ્દને કારણે કાવ્યમાં શબ્દ શરીરની શોભા વધતી હોય, અર્થાત કે અલંકારત્વ દેખાતું હોય, તો તે વર્ણને શબ્દને દૂર કરવામાં આવે તો ત્યાં શોભા જતી રહે છે, અર્થાત અલંકારત્વ પણ જતું રહે છે. જેમ કે ઉપરના પદ્યમાં મધુલ કોમલ કાંત પદાવલિમ, એ રીતની શબ્દ રચના કરવામાં આવી છે. ઉપર જોયું તેમ અહીં કોમલ અને કાંત એ બે શબ્દો ક વર્ણના છે, એને કારણે અહીં અલંકારત્વ રહેલું છે. હવે જો અહીં કોમલ શબ્દને બદલે તેવા જ અર્થવાળું પેશલ શબ્દ મૂકીએ, બરાબર, પેશલ શબ્દ મૂકીએ તો ક વર્ણને લીધે અહીં પદ્યમાં અલંકારત્વ જતું રહે છે. તો આ શ્લોક છે, બરાબર, આપણે ઉપરોક્ત જોયો શ્લોક. તો આ શ્લોકનું અલંકારત્વ શેના કારણે છે? તો એનામાં વારે ઘડી એક જેવા જ શબ્દો આવે છે, બરાબર, એક જ વર્ણથી શરૂ થતા, જેમ કે સ્મરણે સરસમ, કલાસુ કુતૂહલમ, ત્યારબાદ કોમલ કાંત વગેરે એક જેવા જ શબ્દો આવે છે, અને તેનાથી આ કાવ્યની છે તે સુંદરતા વધે છે. તો હવે આપણે શું કરવાનું કે એની જગ્યાએ આપણે જો બીજો શબ્દ રાખીએ, એટલે કે કોમલ છે, આ કોમલ જે શબ્દ છે, બરાબર, તો તેના જેવો જ આપણે એ જ અર્થવાળો બીજો શબ્દ પેશલ મૂકીએ, બરાબર, તો આ કાવ્યની સુંદરતા ચાલી રહે. જો તો એવી રીતે કે મધુર પેશલ કાંત પદાવલિમ એ રીતે બોલાય, બરાબર, તો એની સુંદરતા હાલી રહે. એટલે કે ક વર્ણનું જે એકાધિક વાર પ્રયોગ થતો હતો, એટલે કે એકથી વધારે વાર જે પ્રયોગ થતો હતો કનો, તે તેનામાં ચાલુ રહે, પરિણામે અલંકારત્વ પણ ચાલ્યું જાય, બરાબર. અર્થાત કે નીચે વાંચું છું છેલ્લી લીટી, તો અર્થાત કોમલમાં ક તથા કાંતના ક, એટલે કે કોમલના ક અને કાંતના ક ને કારણે જે સૌંદર્ય અનુભવાતું હતું તે, એટલે કે કાંતના ક, મધુર કોમલના ક અને કાંતના કારણે જે સૌંદર્ય અનુભવાતું હતું, બરાબર, એટલે કે બંને ક વર્ણ બે વખત આવ્યા અને એના કારણે કાવ્યની શોભા વધી. તો હવે કોમલને બદલે પેશલ શબ્દ મૂકીએ તો અનુભવાશે નહીં, બરાબર. તો આની જગ્યાએ આપણે પેશલ શબ્દ મૂકીએ તો એ સૌંદર્ય હલ્યું જાય કાવ્યમાંથી.
એટલે કે આ જે શબ્દાલંકારના જે નિયમો છે બરાબર, કે એ જે આપણે સૌંદર્ય અનુભવવાનું, કે ક ના વારે ઘડી ઉચ્ચારણ થયા, ત્યારબાદ ના વારે ઘડી ઉચ્ચારણ થયા, તો એના જ અર્થવાળું આપણે બીજું શબ્દ મૂકીએ પરંતુ તે અલગ હોય એનાથી શબ્દ, તો આ જે કાવ્ય છે તેનું સૌંદર્ય ચાલ્યું જાય. અહીં એ કહેવા માંગે છે. આવી જ રીતે વિવાદેમાં પદ્યમાં પણ વ પ વગેરે લીધે સૌંદર્ય અનુભવાય છે. તો વિવાદેમાં પણ આપણે અગાઉ જોયું તેમ કે અહીં પણ વ અને પ વગેરે બીજી વખત પ્રવેશાયા છે. ત્યારબાદ આમ જ્યાં શબ્દ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી છે તેવા અલંકારને પર્યાય પરિવર્તન, એટલે કે એક શબ્દની જગ્યાએ બીજા શબ્દનો બદલો ચલાવી લેવાતો નથી. એટલે કે સમજી લો કે જ્યાં છે શબ્દ અલંકાર હોય તો એવા શબ્દ અલંકારમાં આપણે એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ ઉપયોગ કરી, ભલે ને એવા અર્થવાળો એ શબ્દ હોય છતાંય પણ કાવ્યનું સૌંદર્ય ચાલ્યું જાય. બરાબર, જેમ કે આપણે અગાઉ વાત કરી એમ કે અહીં કોમલકાંત પદાવલી છે બરાબર, અહીં જે શબ્દ છે કોમલકાંત પદાવલીમાં જે શબ્દ લખેલો છે તેની જગ્યાએ આપણે મધુર પેસલ કાંત પદાવલી એવો શબ્દ જો પ્રયોગ કરીએ તો આ જે કોમલકાંતમાં જે કકનું સૌંદર્ય હતું તે ચાલ્યું જાય અને એની જગ્યાએ કાવ્યનું સૌંદર્ય નાશ થઈ જાય. એટલે કે કહેવાનો અર્થ એ કે આપણે એવા જ અર્થવાળું જો બીજો પણ શબ્દ રાખીએ બરાબર, તો આ કાવ્યનું જે શબ્દ અલંકાર હોય, શબ્દ પ્રકારના જે અલંકાર હોય તેનું સૌંદર્ય ચાલ્યું જાય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો બીજા આવે છે અર્થાલંકાર. બરાબર, તો ઓ કાવ્યમાં કેના લીધે સુંદરતા વધતી હતી? તો સામાન્ય રૂપથી આપણે કહીએ કે શબ્દના લીધે. તો આ કાવ્યમાં કે હવે પ્રકારના જે અગાઉના અલંકારોમાં શબ્દને લીધે સુંદરતા વધતી હતી, જ્યારે આ જે હવે આપણે જે ભણશું તેનામાં અર્થોને કારણે સુંદરતા વધશે. તો અગાઉ આપણે જેમ વાત કરી કે કાવ્યના બે પ્રકારના શરીર છે, તે એક તો શબ્દમય શરીર અને બીજું અર્થમય શરીર. તો શબ્દમય શરીર કેવું હોય? તો શબ્દમય શરીરમાં વારે ઘડી એકને એક વર્ણનો પ્રયોગ થયો હોય બરાબર, અને વારે ઘડી એવા ને એવા ઇકારાંત કે ઓકારાંત કે વગેરે શબ્દો આવતા હોય. તો આ કાવ્યનું છે તે શબ્દમય શરીર છે, જેને આપણે શબ્દાલંકાર તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જોઈએ કાર્થનો અર્થમય શરીર એટલે કે અર્થાલંકાર. એના માટે અર્થાલંકાર વાપરવામાં આવે છે. તો આપણે જોઈએ તો શબ્દમાં રહેલા અર્થ થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને અર્થાલંકાર ઓળખવામાં આવે છે. એટલે કે શબ્દમાં રહેલા અર્થ થકી જ્યાં કાવ્યની શોભામાં વધારો થઈ રહ્યો હોય તેને અર્થાલંકાર તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે નીચે જોઈએ, શ્લોક વાંચીએ તો વાગર્થા વિવ સંપૃક્તૌ વાગર્થા પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. તો શ્લોકનો અર્થ થાય છે કે શબ્દ અને અર્થની જેમ જોડાયેલા, બરાબર, શબ્દ અને અર્થની જેમ હંમેશા જોડાયેલા રહેતા સંસારના માતા પિતા ઉમા અને મહેશ્વરને હું વાક અને અર્થનું બરાબર જ્ઞાન પામવાને માટે વંદન કરું છું. તો શબ્દ અને અર્થની જેમ બરાબર જોડાયેલા. તો હવે આપણે જે ફકરો છે તેનું વાંચન કરીએ, જેનાથી આપણે જે આ અલંકાર શું કહેવા માંગે છે, કે એટલે કે અર્થાલંકાર કોને કહેવાય, જેના વિશે આપણે વધારે સ્પષ્ટતા થશે. તો આ ઉપયુક્ત પદ્ય શ્લોકમાં જે વાગર્થવ પદ છે તેનો અર્થ વાક, શબ્દ અને અર્થ છે. બરાબર, તો વાક એટલે કે શબ્દ અને અર્થ છે. તો આ જે વાગર્થવ શબ્દ છે બરાબર, તો એનું વાગનું અહીં બે સંધિ થયેલી છે, વાક અને અર્થ. બરાબર, તો શબ્દ અને અર્થ એવું આ વાગર્થવ શબ્દ છે તેનો અર્થ થાય છે. એટલે કે અહીં વાક શબ્દ છે જે પાર્વતી પરમેશ્વરો પદ છે તેનો અર્થ થાય છે પાર્વતી અને પરમેશ્વર શિવ. બરાબર, એટલે કે શિવ પાર્વતી એવો અર્થ થાય છે. તો આ જે વાગર્થવ શબ્દ છે તેનો અર્થ થાય છે શબ્દ અને અર્થ, અને પાર્વતી પરમેશ્વરો તેનો અર્થ થાય છે શિવ અને માતા પાર્વતી. બરાબર, તો શબ્દ અને અર્થની જેમ પાર્વતી અને પરમેશ્વર પણ હંમેશા એક સાથે જોડાયેલા રહેનારા છે. આ રીતે અહીં પાર્વતી પરમેશ્વર શબ્દની સાથે પાર્વતી પરમેશ્વરની શબ્દ અર્થની સાથે સરખામણી કરી હોવાથી અહીં ઉપમા અલંકાર થાય છે. બરાબર, તો હવે ઉપમા અલંકાર છે તે ક્યારે આવે? એટલે કે ઉપમા અલંકાર રૂપી કાવ્યનું ઘરેણું ક્યારે પ્રયોજાય જાય? તો જ્યાં છે કોઈ વસ્તુની સરખામણી કરવામાં આવે. બરાબર, તો સરખામણી કરવામાં આવે તો ત્યાં ઉપમા રૂપી ઘરેણું કાવ્યમાં પ્રયોજાય. તો એ કહેવાનો અર્થ એ છે
કે શબ્દ અને અર્થની જેમ પાર્વતી અને પરમેશ્વર હંમેશા એક સાથે રહેનારા છે. એટલે કે શબ્દ હોય તો તેની સાથે તેનો અર્થ પણ જોડાયેલો જ હોય. બરાબર, કોઈ પણ શબ્દ બોલીએ આપણે તો તેની સાથે તેનો કોઈ પણ અર્થ હશે તે તો જોડાયેલો જ હશે. જો શબ્દની સાથે તેનો અર્થ જોડાયેલો ન હોય તો આપણે જે બોલાયેલી ભાષા છે તેને આપણે સમજી જ ન શકીએ. એટલે કે સમજી લો કે આપણી સામે ઘણા બધા શબ્દો એવા બોલાતા હોય કે જેના અર્થ વિશે આપણે ખબર ન હોય. બરાબર, તો આપણે એના વિશે આ શું બોલે છે એનું આપણે ખબર જ ન પડે. તો ભલે એ ભાષા તો એ ભાષા છે તેની સાથે અર્થો તો જોડાયેલા જ હશે. બરાબર, જો આ અર્થો ન જોડાયેલા હોય તો તેની સાથે આપણે તે શું બોલે છે તેના વિશે આપણે કંઈ પણ ખ્યાલ જ ના આવે. જેમ કે એક નાનું બાળક છે. બરાબર, આ નાનું બાળક છે તે એલું ગેલું ભાષામાં જે તે આમ કંઈ બોલે છે, પરંતુ એ નાનું બાળક શું બોલે છે તેના વિશે આપણે તો ખબર જ નથી, કારણ કે તેની સાથે કોઈ અર્થ જોડાયેલો નથી. એટલે કે બોલે છે પરંતુ એનો શબ્દ નથી. જો એ બાળક કોઈ શબ્દ બોલે જેમ કે માં, તો એની સાથે એક અર્થ જોડાયેલો છે. માં કોને કહેવાય? જેમ કે એ બાળક બોલે પિતા, તો એની સાથે પણ એક અર્થ જોડાયેલો છે કે પિતા કોને કહેવાય. બરાબર, તો આ રીતે જે શબ્દ છે તેની સાથે અર્થ છે તે જોડાયેલો જ રહે છે. તેવી રીતે અહીં સરખામણી કરવામાં આવી છે કે એવી જ રીતે માતા પાર્વતી અને શિવ હંમેશા જોડાયેલા જ રહે છે. બરાબર, તો આ જે સરખામણી છે તો આ જે સરખામણીને સામાન્ય રૂપથી ઉપમા કહેવામાં આવે છે, કે ઉપમા એટલે કે એના જેવું જ. બરાબર, તો જેમ શબ્દ અને અર્થ જોડાયેલા છે તેમ માતા પાર્વતી અને ભગવાન શિવ એ પણ જોડાયેલા છે. બરાબર, તો અહીં આ રીતે પાર્વતી અને પરમેશ્વરની શબ્દ અને અર્થની સાથે સરખામણી કરી હોવાથી ઉપમા નામનો અલંકાર છે. એટલે કે ઉપમા નામનું અહીં ઘરેણું છે. તો આ બંનેની સરખામણી થઈ છે અને જ્યાં સરખામણી થાય ત્યાં કાવ્યનું ઉપમા નામનું ઘરેણું આવે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ઉપમા નામનો અલંકાર કોઈ વર્ણ કે શબ્દને કારણે નથી. બરાબર, પરંતુ પદ્યમાં વપરાયેલા અર્થને કારણે છે. બરાબર, તો આ જે શબ્દ વારી ઘડી એક પ્રકારના શબ્દો આવ્યા એ પ્રકારે આ અલંકાર અહીં નથી પ્રયોજાયો, પરંતુ એટલા માટે પ્રયોજાયો છે કે એક પ્રકારના અર્થવાળા શબ્દો વારી ઘડી, એટલે કે એક પ્રકાર અહીં સરખામણી કરવામાં આવે, એના અર્થ છે તેની અહીં સરખામણી કરવામાં આવે એના માટે છે. એટલે કે આ જે શબ્દ છે તે વારી ઘડી એક પ્રકારના શબ્દો આવે છે એના માટે આ અલંકાર નથી પ્રયોજાયો, પરંતુ એના અર્થમાં કંઈ બાબતો રહેલી છે એના માટે છે તે આ અર્થાલંકાર, એના માટે આ અર્થને કારણે આનામાં કંઈક વિવિધતા આવે છે, કંઈક ભિન્નતા આવે છે. બરાબર, તો એટલા માટે આ અર્થાલંકાર તરીકે આ અલંકારને અર્થાલંકાર કહે છે. એટલે કે જેનામાં અર્થને કારણે એ કાવ્ય છે તેના અર્થને કારણે કંઈક તેનામાં સુંદરતા આવે. બરાબર, તો તેને સામાન્ય રૂપથી આપણે અર્થાલંકાર તરીકે ઓળખીએ છીએ. તો જે શબ્દાલંકાર હોય તો તેનામાં એક પ્રકારના શબ્દો જ હોય કે એક પ્રકારના વર્ણો હોય કે એ વારે ઘડી આવતા હોય ને જેના કારણે કાવ્યની સુંદરતા વધતી હોય. જ્યારે અર્થાલંકાર હોય તો તેનામાં અર્થને કારણે કાવ્યમાં સુંદરતા વધતી હોય. બરાબર, તો જેમ કે અહીં વાગર્થાવ્યો સંપૃક્તો, અહીં બંનેની સરખામણી કરી છે. એટલે કે શિવ અને પાર્વતી અને વાણી અને અર્થ તેની સરખામણી કરવામાં આવી છે અને જેના કારણે આ જે શ્લોક છે તો આ શ્લોકમાં વપરાયેલા શબ્દોની સુંદરતા વધી છે. મિત્રો, આ શ્લોક છે એ કાલિદાસ રચિત રઘુવંશમમાં આવેલો છે અને આ કાલિદાસ છે તે ઉપમા અલંકારો આપવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. બરાબર, આ કાલિદાસોએ અનેકો ઉપમા અલંકારો આપ્યા છે. અહીં તમને એક ઉપમા અલંકારનું ઉદાહરણ તો તમારી સામે જ છે કે વાગર્થાવ્યો સંપૃક્ત વાગર્થ પ્રતિપત્તાએ જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. તો આશા છે કે ઉપરોક્ત અર્થાલંકાર વિશે તમે બરાબર સમજ્યા હશો. ત્યારબાદ આપણે નીચે જોઈએ તો આ પ્રકારના અલંકારની એક વિશેષતા છે. ઉપર જોયું એમ અહીં શબ્દમાં રહેલા અર્થને કારણે અલંકારત્વ હોય છે. એટલે કે અર્થ કહેનારો જે શબ્દ હતો તે શબ્દને ખસેડી લેવામાં આવે અને તેના બદલે તેના જ જેવો અર્થ આપનાર બીજો શબ્દ વાપરવામાં આવે તો પણ અલંકાર અદૃશ્ય થઈ જતો નથી. જેમ કે ઉપરના પાર્વતી પરમેશ્વરની જેની સાથે સરખામણી કરવામાં આવી છે તે વાગર્થ શબ્દને બદલે એના જ જેવા અર્થવાળો શબ્દાર્થ એટલે કે શબ્દ અને અર્થ શબ્દ મૂકીએ તો પણ અહીં ઉપમા અલંકાર અદૃશ્ય થઈ જતો નથી. અહીં અર્થાત વાગર્થો શબ્દને કારણે
એટલે કે તેના અર્થને કારણે અહીં ઉપમા અલંકાર જન્માયો છે તે શબ્દાર્થ એમ કહીને પણ જાણવી શકાય છે. તો આપણે આગળનો જે શબ્દાલંકાર જોયો તો તેનામાં શું હતું કે સામાન્ય રૂપથી એના જેવો જ અર્થવાળો આપણે બીજો શબ્દ રાખીએ તો કાવ્યનું સૌંદર્ય ચાલ્યું જતું હતું, બરાબર. જેમ કે આપણે કોમલકાંત પદાવલીમ એ શબ્દ જોયો તો તેનામાં સામાન્ય રૂપથી કોમલની જગ્યાએ આપણે પેશલ શબ્દ લગાવ્યો, જે તમે જોયો. તો આ પેશલ શબ્દને કારણે જે કક વર્ણનું પુનરાવર્તન થતું હતું અને તેના કારણે કાવ્યમાં જે સુંદરતા આવતી હતી, બરાબર, તો તે સુંદરતા ચાલી ગઈ, બરાબર. તો આ સુંદરતા ચાલી ગઈ તો તેના કારણે એ અહીં જે શબ્દાલંકાર છે તે નષ્ટ થઈ ગયો. પરંતુ આ જે અર્થાલંકાર છે તેનામાં એવું નથી, બરાબર. જેમ કે આપણે ઉપરોક્ત જોયું કે ઉપરોક્ત શબ્દમાં એવું લગાવ્યું કે વાગર્થ એવું શબ્દ આવ્યું, બરાબર. વાગર્થ એવું શબ્દ આવ્યું તો હવે આપણે તેની જગ્યાએ વાગર્થની જગ્યાએ એવો ને વાગ એટલે કે વાણી, વાગ એટલે કે શબ્દ, બરાબર, અને અર્થ તો એટલે કે અર્થ. તો વાગર્થોની જગ્યાએ આપણે શબ્દાર્થ એવો આપણે શબ્દ લગાવીએ છતાંય પણ કાવ્યનું સૌંદર્ય ચાલી જતું નથી, બરાબર. આ કાવ્યનું સૌંદર્ય યથાતથ જ રહે છે, એટલે કે એમનું એમ જ રહે છે. કારણ કે આનામાં શબ્દને કારણે સુંદરતા નથી આપવામાં આવી, આનામાં અર્થોને કારણે સુંદરતા આપવામાં આવેલી છે, બરાબર. એના કારણે આનું છે તે સૌંદર્ય નષ્ટ થતું નથી, એનું સૌંદર્ય યથાતથ જ રહે છે, બરાબર. તો શબ્દાર્થો એમ કહીને પણ એટલે કે વાગર્થોની જગ્યાએ આપણે ઉપમા અલંકાર જન્માયો છે તે જગ્યાએ આપણે શબ્દાર્થો એમ કહીને પણ એ અલંકારને જાણવી શકાય છે, એટલે કે અલંકારમાં કાંઈ પણ નુકસાની થતી નથી. આમ જ્યાં અર્થ દ્વારા કાવ્યની શોભા વધારવામાં આવી છે તેવા અર્થાલંકારમાં પર્યાય પરિવર્તન એટલે કે એક શબ્દની જગ્યાએ બીજો શબ્દ પણ બદલો સહન કરી શકાય છે. એટલે કે અર્થાલંકાર છે, બરાબર, તો તેનામાં આપણે એક શબ્દની જગ્યાએ બીજો શબ્દનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેનામાં કાંઈ પણ વાંધો આવતો નથી, પણ મૂળભૂત શરત એ કે એ જ અર્થવાળો હોવો જોઈએ, બરાબર. તો કાંઈ પણ એનામાં વાંધો આવે નહીં. પણ જ્યારે શબ્દાલંકાર હોય તેનામાં વાંધો આવે, બરાબર, પણ અર્થાલંકારમાં એવું કોઈ જ વાંધો આવતો નથી. તો ત્યારબાદ અંતિમ ફકરો જોઈએ આજના માટે. તો સંસ્કૃતમાં શબ્દાલંકારોની સંખ્યા ઓછી છે અને તેનું મહત્ત્વ પણ ઓછું છે, જ્યારે અર્થાલંકારોની સંખ્યા ઘણી છે અને તેનું મહત્ત્વ પણ પ્રમાણમાં વધુ છે. તો શબ્દાલંકારો સામાન્ય રૂપથી વધુમાં વધુ 10 જેટલા હશે, એનાથી વધારે શબ્દાલંકાર નથી. પરંતુ આ જે અર્થાલંકારો છે તેના તો અનેક પ્રકારો છે, પરંતુ અહીં તમને મૂળભૂત રીતે 4 જ અલંકારો આપવામાં આવેલા છે. તો પાઠ્યક્રમમાં શબ્દાલંકારોનો સમાવેશ નથી, માત્ર 4 અર્થાલંકારોનો જ સમાવેશ છે. તેથી અહીં જે 4 અર્થાલંકારોનો વિચાર કરવામાં આવ્યો છે તો આ પાઠ્યપુસ્તક છે તેનામાં શબ્દાલંકારોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ માત્ર ને માત્ર 4 અર્થાલંકારો જ છે. તેથી અહીં 4 અર્થાલંકારનો જ સમાવેશ કરવામાં, તેથી અહીં 4 અર્થાલંકારોનો જ વિચાર કરવામાં આવ્યો છે. એટલે કે પાઠ્યક્રમમાં તમને માત્ર ને માત્ર 4 અર્થાલંકારો છે. તો ટૂંકમાં આને સમજીએ તો શબ્દાલંકારોની સંખ્યા ઓછી છે જ્યારે અર્થાલંકારોની સંખ્યા વધુ છે. તો ઉપરોક્ત જે આપણે સમજ્યા છે એને ટૂંકમાં એકવાર સાર રૂપે જોઈ લઈએ. તો જ્યાં શબ્દને લીધે કાવ્યની શોભા, તો સર્વપ્રથમ અલંકાર કોને કહેવાય એ જોઈએ. તો જેમ માનવના શરીર માટે એક પ્રકારનું ઘરેણું હોય ધાતુનું બનેલું ઘરેણું હોય, તેમ કાવ્યરૂપી શરીર માટે પણ એક પ્રકારનું જે ઉપમા ઉત્પ્રેક્ષ રૂપક વગેરે જે ઘરેણા છે તેને આપણે અલંકાર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આગળ જોઈએ તો શબ્દાલંકાર કોને કહેવાય. તો જેનામાં શબ્દને કારણે કાવ્યની શોભા વધતી હોય તેને સામાન્ય રૂપથી શબ્દાલંકાર કહેવાય, અને જેનામાં અર્થોને કારણે કાવ્યની શોભા વધતી હોય તેને સામાન્ય રૂપથી અર્થાલંકાર કહેવાય. તો આ શબ્દને બીજી એક વાત કે શબ્દાલંકારમાં એવોને જો આપણે શબ્દાલંકારમાં જો આપણે શબ્દોને અદલા બદલી કરીએ તો ન ચાલી શકે, જ્યારે અર્થાલંકારમાં આપણે શબ્દોની અદલા બદલી કરીએ તો ચાલી શકે, બરાબર. ને ટૂંકમાં જે અર્થાલંકારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જ્યારે શબ્દાલંકારોની સંખ્યા ખૂબ જ ઓછી છે, જ્યારે અર્થાલંકારોની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. તો આશા છે ઉપરોક્ત બાબતો તમે બરાબર સમજ્યા હશો. શુભમ ભવતુ. અસ્તુ. જય હિન્દ.